ગુડ મોર્નિંગ, કેમ છો બધા? સ્વાગત છે તમે બધાનું મસ્ત મજાના એક ફ્રેશ બ્લોગમાં. તો જો સવાર પડી ગઈ છે, એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને વાદળછાયું વાતાવરણ છે એટલે કંઈ ગમતું પણ નથી. સવાર 2 દિવસથી એવું વાતાવરણ થાય. ફ્રેશ થઈ ગયા છીએ અને અમારા માનવભાઈ જો સવારમાં એમને ઢોલ લઈને એવા વગાડે છે. ઢોલ વગાડીને એના પપ્પાને આજે ઉઠાડ્યા છે. જો તમને બતાવું, હું ના પાડું છું કે ના વગાડીશ ઢોલ, તો પણ ઢોલ વગાડે છે ને, ગીત ગાય છે, ડમ ડમાડમ ઢોલકી વાગે એવું ગીત છે, એને બહુ ગમે છે. જો આ જો બે જ કાકાની દુકાને આવીને આ લોકોને જમવાય નહીં દેતો ને બેહવાય નહીં દેતો. કીધું સાંભળે જ નાના સ્પીકરમાં. ચાલો જઈએ. જેમ બે ટાટા. પપ્પા આવે છે? ઓકે. શું કરો છો તમે અહીં? હે, ગરમ લાગે આ બધું આવતું ને. શું કરો છો? ઘેર આવવાની ઈચ્છા નહીં? હે, ઘરે આવું નહીં? ટ્રેક્ટર આવે ને એટલે ગાંડું થઈ જાવ બાકી. એ શું છે? ચાલો ચપ્પલ કાઢ નાખો. જે કરવા જવાનું ભાઈ. 2-3 દિવસ પછી માનવને મંદિર લઈને આવવાનું સેટ થયું છે. આ વખતે થોડુંક ડીલે થઈ ગયું હતું, એના થોડોક ટાઈમ સેટ થતો નહોતો. આ છે મંદિર. અમે જે ડેલી આવીએ માનવને લઈને. ચપ્પલ જાતે કાઢવાના ને જાતે જ પહેરવાના, બસ. જોઈ લો, બસ નીકળી ગયા. વેરી ગુડ. હા, જાતે વેરી ગુડ. ચલો હવે મંદિરમાં. હાલે. હા, પડી ગયો. હા, ચલો. પગ સાફ નહીં કરવાના. ચલો હવે જે કર લો. વેરી ગુડ. જય ભગવાન. હા બેટા, હા, જય ભગવાન. લે, તારા માટે દરવાજા ખોલી નાખ્યા. જો પાછો ધંધે લાગી ગયો. આ શું બનાવો છો પાછો ફરથી આજે? પાછી ચીકીનો ઓર્ડર આવ્યો છે. કેટલા કિલો? કેટલા કિલો છે એવું તો કંઈ ખબર નહીં મને. કિલો? તું ઉપર બેસી ગઈ પણ તને શરમ ના આવી? વાહ, રહોડું તૂટી જાય એ નહીં ખબર પડતી. ભલું પૂછું ભાઈ. આ એક તો હવે તૂટી ગયું તો અને તૂટી ગયો તો. શાબાશ, તાર તો બોલવું જ છે. તેજસભાઈ વિડીયો જોશે ને તારે ખબર પડશે. તને જોશે દેવાય. સારું યાર, કહી દઈશ પછી હું. આ પ્રિયા તમારે રસોડું તોડતી હતી એમ. સારું. કોણ ખાઈ ગયું તાર ચીક્કી?
કેવા દે કાકાને કેવા દે તું બાજુ. હા રાત્રે આવીને ચીક્કી ખાઈ જજે એમ કહું પિયા એવું કહેતી હતી એમ જ કહું તો તું. બરાબર ચાલો તો બનાવી લો. ચાલો ચાલુ કરી દેવું આપણે ચીક્કી બનાવવાનો ધંધો. હા અલા ખરેખર કાલે આટલો ટુકડો ખાધો મેં. આટલો કેટલે હશે કહું આમ જોવા જાય ને તો 1 2 5 સેન્ટીમીટર બાય 5 સેન્ટીમીટરનો ટુકડો હશે. 5 સેન્ટીમીટરના 5 રૂપિયા લઈ લીધા આટલા ટુકડાના. એ પ્રમાણે હવે આપણે આના કેટલા પીસ બને. આ ચીક્કી જો બનાવવા જાય ને તો 200 રૂપિયાની ચીક્કી થાય. હા પિયા ભાઈ ચીક્કીની વાત કરી મેં ટોટલ થઈને કહ્યું. આ તો કે વધી જશે આમ તો 250 ઉપર જતું રહેશે કેમ કે એમાં ગોળ જ આટલો. જો અમે ડબ્બાની હાલત કરી છે ભાઈ નીકળતું નહોતું. ડીશ બીશ ના મળે બકા. હા પડ નીચે. હા પડ. સારું ચલો બનાવી લો તાર. પોસ્ટમોર્ટમ કરવું હોય તો અમને કહેજો. હાલત જોવો કરી નાખી. તમારે ધંધે જ બરાબર. હા રેડો બાઇક ધોવું કરું છું 3 દિવસથી. હા કાલે રવિવારનો પ્લાન બીજો કંઈકનો છે અમારો. એ માનો ના ખબર. હા તને ના કહેવાય ને. તને કહું તો પછી પેલું લોહી પી જાઉં મારું તું અહીં જાઉં એમ કરીને તારે. પીએ કેવી લાગે ગરમ લાગે જોવા દે તો. હે કેમ બહાર કાઢ નાખી આ ચિક્કીને તે. હા તો સારું ને તને જોઈને બરી ગયા. જોયું મારી ઘરવાળી કેવી છે એના જોઈને બીએ બરી જાય. જો ના શરમાઈશ તું. કશું નહીં સવારે ઉઠીને દર્શન કરીને પગે લાગી લેવાનું ધન્ય થઈ જશો. તો બસ તમને મળ્યા મતલબ તારો શું છે તું કોને કહેવા માગું છું એમ કે. તો બરાબર ચોખવટ કરી લેજે પાછી નકર જો પછી બીયા બરે એમ બીજાય બરે. હાલો તાર ભાઈ બાય આજો ટાટા. ચાલુ જ છે ભાઈ વિડીયો એડિટિંગ. હો ભાઈ વિડીયો હવે તૈયારીમાં આવે જ છે. ચલો હે બરેલા કાઢ જો ગણીને. શાબાશ પ્રોપર ક્વોલિટી આપો તો ક્વોન્ટિટી ક્વોલિટી બધું આપો તમે સરખું તો પૈસા મળે નહીં તો નહીં મળે. હા એ વાહ ભાઈ. હા ઓકે ચલો આપણે ભાઈ ગણીને બતાવીશું તમને. હા કેટલા પીસ થાય છે એમ. ચલો હા બસ ચલો કેટલાની ચીક્કી બની. ચલો ગણીને તમને કહીશું. કમેન્ટમાં કહેજો અને કેટલાની બનશે એમ અંદાજો મારીને. હો ને ચલો બાય. કારીગર બદલાઈ ગયા છે હવે. પીસ કેલા ચકતા કરે ચકતા. પીસ કહેવાય પીસ. કેટલા રૂપિયાની થાય ગણીએ કેટલા પીસ થાય છે એમ. કેટલા રૂપિયાની થાય કેટલા રૂપિયાની થાય એમ તો ના અંદાજ આવે યાર મને. અંદાજો તો મારો 200 રૂપિયાની તો ઉપરની તો ખરી જ. આજે ગણીએ ને. હા આ ગરમ જ કાપવી પડે પછી કપાય નહીં. ના મજા આવે ઠંડામાં. ઠંડુ હવે મજા કે ના થાય 200 રૂપિયાની. હા પિયા ના થાય તો કંઈ નહીં. કંઈ આપણે પૈસા કોઈના દીવાક લેવા નહીં દેવાના ના રે ના. હા ફટાફટ કરો ને. હા ભાઈ તું તો કઈ મશીન છે. વાર છે નહીં લાગે. આપણે એક ટુકડાના 7 રૂપિયા ગણશું. હા ભાઈ ટુકડા મોટા છે. ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. બરોબર ને. હેડો બાજુમાં ભજીયા ખાવા જવાનું છે હજી તો.
ફટાફટ કરો. હે ઓહો પ્રોગ્રામ થાય છે ને આપણે તો લે આપણે શિયાળો છે ત્યાં સુધી ખાઈ લો, હા પછી ઉનાળામાં કશું મળશે. ઉનાળામાં ખવડાવો છો તો ઉનાળામાં કશું ખવડાવીશું નહીં. બટાકા હા બટાકા જ. બકાટા ડીશ તૈયાર થઈ ગઈ છે. આમાં દાણા બાણા ઉપર નાખો એટલે નાખી દેજો. મગજ જેવી વાત કરો. ગાર્નિશિંગ માટે ભાઈ, ગાર્નિશિંગ માટે વાળા ના ખાય. ગાર્નિશિંગ માટે દાણા ના હોય આમાં થોડી ને હોય. તો કેવી વાત કરો છો? ના હોય. પેલા પેકેટ ઉપર તો લીલા કલરનું આવે. એ તો બતાવે. પણ એ લીલા કલરનું પેકેટ એટલે લીલા દાણા ના હોય. તમે છે ને મારું પકાવો છો, ખાલી ખાલી કરો છો. આ પકાયું નહીં, આ પકાયું તાન તો થયું. શું કરવાનું હવે બોલો? દાણા ના નખાય તેની જગ્યાએ બીજું હું નાખશું. મારું માથું નાખો ને. તાર માથું નાખાય તો પછી બળી જાય. ના બરાબર. ચીક્કી ખરાબ થઈ જાય તાર માથાથી. ટેસ્ટ સારો ના આવે. બરાબર. બીજું કંઈ? કેમ કે મેં ખાધું ને એટલે યાર મીઠું મરચું બધું બહુ નાખીને ખાધું. હા પણ એક વાત કહો, તમારું ફેવરેટ ફૂડ કયું? ફેવરેટ ફૂડ? હા. તાર માથું. મેં મજાકમાં નહીં, સિરિયસલીમાં પૂછું છું. સિરિયસલીમાં? હમ હરમાં જે ચણા બાપ પેલા પલાળીને ખાઉં છું ને એ મજા આવે ચટકારો ખાવાની. એ તમારું ફેવરેટ ફૂડ છે? હા ફૂડ તો એ તો એમ આવે. એના સિવાય બીજું કોઈ ખરું? એના સિવાય તો આપણને જે આવે આપણે બધું ફેવરેટ. કારેલાનું શાક આપણું ફેવરેટ. જે કાલે બનાવીને મેં જમાડ્યું હતું તમને. 250 ગ્રામ સાફ કરી દો. બરોબર. બરાબર. પછી તમને ફરવામાં ફેવરેટ પ્લેસ? ફરવામાં ફેવરેટ પ્લેસ આપણું ઘર. જે ઓછું જવા મળે. બોલો હવે. કશું નહીં. એના પછી આવો મનાલી. યસ. બરોબર. મારું પણ ફેવરેટ છે. કઈ ગયા પછી છે ને પાછા આવવાની ફિલિંગ કઈ થતી જ નહીં. આવવાનું જ ના થાય તઈ જઈએ ને એટલે. હા. એકવાર જઈને આવ્યા છે, બીજી વાર જવું છે પણ મેળ પડતો નથી. એટલે ભવિષ્યમાં ક્યારેક તો પાછા જઈશું જ. ભવિષ્ય તમાર ના હોય તો કઈ નહીં, હું માનવ જઈશું. એટલે તાર માનવ મને લીધા વગર તમે જતા રહેજો. હા તો તમે ના આવો તો પછી એવું જ થાય ને. વાંધો નહીં, હું ગાડી લઈને આવ્યા. પપ્પાને કે પપ્પા ગાડી આવો. તો પછી આપણે બધા ગાડીમાં જઈશું. પાર્ટી ના બદલાય. ના આ થોડું ભાજપ કોંગ્રેસ છે. ના આપણે ભાજપ કોંગ્રેસના વચ્ચે નહીં લાવું બકા. ના લેવાય. ના. સારું ચાલો ભાઈ, આપણે કોને રાખીશું તો? આપણે પ્રિયા રંજન જ રાખો. ચાલો તો કોઈની લાગણી શું કહેવાય ને દુભાવાની નહીં. ચલો પીસ થઈ ગયા. ચલો 2 ડીશ થઈ ગઈ તૈયાર. કેટલા ડીશ? ચાલો ગણી લો. અહીંયા આવો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 30 થઈ. ચલો પછી ગણતરી બાકી બધી. હા બોલો. 30. હા. આ 31 32 33 34 35 36 38 39 40 41 42 43 44 45 46 47 58 પીસ થયા. ચલો ભાઈ ટોટલ કાઉન્ટ થઈ ગયા જ કેટલી થઈ છે તો ટોટલ થઈ ગયા 58, પણ એમાંથી હવે આપણે નાના પીસ આ બધા કાઢી નાખશું. 4 બાજુના 4 ખૂણા ટોટલ તો 50ની આસપાસ થાય છે. 50 ગુણ્યા 5 એટલે ટોટલ કાઉન્ટ કેટલું થાય કમેન્ટમાં કરજો. તો એટલાની ચીક્કી બનાવી છે અમે. બરાબર. ચાલો જાઉં તાર ઘરે જઈને સુઈ જવાનું. તો બધાને બાય બાય કરી દો. જો આ બધા બેઠા છે. બહુ વહેલી ઊંઘ આવે છે આજે તને? હે નહીં આવતી? આજે તે શું મમ ખાધું બેટા? કેતો શું મમ ખાધું? શું મમ ખાધું તે આજે? વર્ષાબાઈ શું બનાવ્યું તું? શું બનાવ્યું તું વર્ષાબાઈ? કેવા લાગ્યા ભજીયા? મસ્ત લાગ્યા. ચટણી ખાધી. ફરી બનાવવાના? બીજી વાર બનાવવાના ભજીયા? ભજીયા બનાવવાના?
ભજીયા બનાવવાના ફરીથી ખાવાના આને મારે બહુ ભજીયા ભાવે છે આ છોકરાને બહુ ભજીયા ભાવે છે ભજીયા ખાવા તાર ભજીયા એવોલા નંબર દઈ દેવાના એટલે ફોન શાબાશ બોલ ને એક બોલ તો એક પછી મને એક ચાલુ બોલાવું ચલ એક અરે ભાઈ બોલ એક બે A for B for કૃષ્ણ ભગવાન બસ એમ તો આમાં જ લગની લાગી છે 5 6 7 8 9 10 માં જ ચાલો ભાઈ હવે સુઈ જાઓ એને સુવા દો તમે સુઈ જાઓ ગુડ નાઇટ જય અંબે જય માં તો મસ્તી ખોર બહુ મસ્તી કરે કૃષ્ણ ભગવાન બોલ ને બેટા કોણ છે ઠંડી નહીં લાગતી ને તને તો ત્યાં તો પંખો ચાલુ કર્યો છે અને ઠંડી 5 પર પંખો માનવે કરી દીધો છે અને ચાલુ બંધ કરે છે એટલે ઓઢવું પડે માનવને રમત સુધી છે અને મારે સુઈ જવું છે તો તને એટલી બધી ઠંડી લાગે છે અમે તો કશું નહીં ઓઢ્યું જો અમે તો કશું નહીં પહેર્યું જોઈ લે ઓઢ્યું કશું જોયું છે કશું તો પછી લાગે ને થોડી ઠંડી ના લાગે વાસણ ઘસીને જે પાણી ઠંડુ હોય એમ એટલે થોડી ઠંડી એ લાગે જો લાઈટ થઈ ને જો બંધ થઈ ગઈ તો ચલો આજના માટે આટલું જ મળીએ એક નવા વ્લોગમાં નવી શરૂઆત સાથે ત્યાં સુધી તમે બધા ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાલે કંઈક નવું આવશે ગુડ નાઇટ જય માતાજી અને કાલે અમે ક્યાંક જઈશું ત્યાંનો તમને વ્લોગ બનાવીને બતાવીશું કે અમે ક્યાં જવાના છીએ તો જોડાયેલા રહેજો મારા વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી શુભ રાત્રી કઈ જવું તમારે અત્યારે 12 વાગે રાત્રે પોટલી મારવા પોટલી મારવી છે કઈ પોટલી મારવી છે એને જોડો જો જીયા જવાનો હું નહીં આવતી મને ઊંઘ ચડી છે ના હું નહીં આવતી ના ના હું નહીં આવતી ચાલુ કરી હેડ આપણે આવીએ કઈ જવું પણ તમારે હેડ આવીએ બર ઊંઘમાં મને મોટ જો અહીંયા ગેસ થઈ ગયો છે દેખાયો દેખાયા હું પીવું પણ તમારે સોડા પીવી છે તો તમે મને ઉપરથી ઉઠા લાયા એની જોડે આને મિક્સ કરશું આપણે પછી ચડી જશે તો ભાઈ સોડા છે કશું અમે કશું રાખતા નહીં આલ્કોહોલિક બરોબર આટલા માટે મને ઉઠા લાયા તમે યાર ઊંઘ આવે કેટલી મસ્ત આ પીવું તો આ ફરી જાય ફરી જાય આ બનાવી લો એડા હેડો જાય આ માણસને રાત્રે 12 વાગ્યા છે અને સોડા પીવાની ઈચ્છા થઈ તો મને ઉઠા લાયા ઊંઘમાંથી આંખ બી ઊંચી નહીં થતી મને એવી ઊંઘ આવે છે તો નામને સોડા પીવાનું ભૂત ચડે જો વાસણ કાકાને કખાડ્યું તું પાછી બોલે નહીં બોલું અમને પીધ્યા વગર જ ચડી ગયું છે ચકલી બંધ કરો કેમ બંધ કરું નર નહીં કઈ ગયો મન શું ખબર જો બતાવો બંધ કરો ને અહીંયા બતાવ જો કઈ ગયો મને દેખાતું નહીં તું કઈ જો જો હું કમ ન બંધ કરું આમ જો મિક્સ કરી દીધું છે ઘરે વહેલા ચડી ગયું છે જો બોટલી ફૂટી જો ખોલી જો બોટલ બંધ છે ખુલ્લી છે હવે ધન નહીં પડતી એટલે તાર પીવાનું છે પહેલું મારે પીવાનું જો જો ઉઠાય ફટાફટ જો આ લે કેમેરા મારી બાજુ કેવું લાગ્યું પીવો તાન ફટોફટ હેડો હજુ પીવું હે બીજું
વાહ બસ થઈ ગયું હાય લો આવો તમારો આમાં થોડુંક લીંબુ નાખવાનું પછી પછી બતાવું પછી જલજીરા નાખવાની જો જલજીરા ના મળી તો આ માણસે પાણીપુરીનો મસાલો આમાં એડ કરે છે કેમ કે આ પાણીપુરીનો મસાલો આમ જલજીરા જેવો લાગે છે. ટેસ્ટમાં કોઈ ફરક નહીં જલજીરા જ છે. હા. થોડું कितना नीचोंगी इसको नीचो के दम निकाल दिया उसका. નહીં નીકાળું દમ રાખીશ થોડુંક રાખીશ જો હાફ કટ મારવાથી લીંબુમાંથી રસ વધારે નીકળે સલાહ દીધી બરાબર. એક બોટલમાંથી મોટું મિક્સ કર્યું આમાંથી ફટાકડો ફૂટશે જોજે હા જો જો હવે આવું પી જવું પડે તને એવું લાગે અમે મેઠા કુઠલા પીએ બસ બસ લ્યા બસ ઓછું ચડી જશે તો પછી લોચા પડશે બોધી દેવા પડશે મારે તો પણ. હા 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 હેડો હવે ઉઈ જાઓ હેડો હવે યાર તમે મને ઊંઘવા દો. ફોન મૂકી દે ફોન વાપરું છું બંધ કર દે ફોન મૂકી દે ફોન અત્યારે નહીં મૂકો શું કરી લેશો. કશું નહીં શ્રી વલ્લી હે હમ મેં બીજું ખેંચા નહીં ખાવા હા સોની મને ચાલ પર હવે યુ ચલો હેડો હવે સુઈ જવા દો ફાઇનલી. આ બધું કોણ મેલશે તું મેલો ના મેલો મૂકી દે પુષ્પા ઝુકેગા નહીં છાલા ઝુકેગા નહીં વાલા આમ થવું પડે હું ના થવું મૂકો ને તો દંડો લાવું ઉભો રહો નહીં નહીં ઉભો રહો નહીં ઉઈ જાઓ તો ગોદડા ભેગા થાવ હવે. હા ઝુકેગા નહીં છાલા હા ના ઝૂકો હેડા ગોદરામાં ઝૂકી જાઓ. બાય બાય છોઈ જજો ભાઈ આલ્કોહોલ નતું સોડા થી માથું દુખતું હતું એટલે તાર કરો બરોબર બાય 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 ગુડ નાઇટ જય અંબે.